અમરેલી જિલ્લામાં ચણાના પાકમાં સુકારા નામના રોગે ખેડૂતોની ચિંતા વધારી છે. વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે આ રોગનો પ્રકોપ વધ્યો છે. ખેડૂતો મોંઘી દવાઓનો છંટકાવ કરી રહ્યા છે, પરંતુ રોગ કાબૂમાં આવતો નથી. છેલ્લા કેટલાય વર્ષોમાં અમરેલી જિલ્લાના ખેડૂતોએ ડુંગળી, જીરું અને ઘઉંના બદલે ચણાના વાવેતર તરફ વળ્યા હતા. શરૂઆતમાં પાક ખૂબ સારો હતો, પરંતુ સુકારાના કારણે પાક સુકાઈ રહ્યો છે. વાવેતરમાં મોટા ખાલા પડી રહ્યા છે અને પાકની ગુણવત્તા ઘટી રહી છે. ત્યારે ખેડૂતોના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે 20-25 મણનો ઉતારો મળતો હતો, કે જે આ વર્ષે માત્ર 5-6 મણ સુધી સીમિત રહેવાની આશંકા છે. સરકારે ચણાના ટેકાના ભાવ ₹1130 જાહેર કર્યા છે. જો કે ખેડૂતોની માંગણી છે કે આ ભાવ વધારીને ₹2000 કરવામાં આવે, કે જેથી નુકસાનમાંથી મોટી રાહત મળી શકે. ખેડૂતોના મતે જો આ પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો ચણાના ઉત્પાદન પર ગંભીર અસર પડશે. હાલ દવાઓનો છંટકાવ સિવાય કોઈ વિકલ્પ ન હોવાથી ખેડૂતો ચિંતિત છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.